કેમ છો બધા? મજામાં રહેજો. તો અમારા નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. બધાને જય માતાજી. આજે આપણે આવી ગયા છીએ ભાવનગરમાં ભગવાન જગન્નાથની રથયાત્રામાં. તો સરસ મજાનો વિડીયો થાય, જોવાનું ભૂલતા નહીં. અને અમારા તો ઘણા બધા ક્રિએટર આપણે છે ને યુટ્યુબ ભાઈબંધો મિત્રો ઘણા સમયથી ભેગા નતા છે, આજ પાછા ભેગા થઈ જાય. બહાર રહી તો ભેગા નથી થતા. અને તમને સંપૂર્ણ રથયાત્રાના દર્શન કરાવે છે અમારા વિજયભાઈ. કારણ કે 41મી રથયાત્રા છે ભાવનગરમાં. ફર્સ્ટ નંબર, બીજા નંબરની રથયાત્રા છે. તો કન્ટિન્યુ બ્લોગમાં વિના રહેજો. લાઈક, કોમેન્ટ ને શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. અમારા મુકેશભાઈ શું કહેવા? જય માતાજી બધા યુટ્યુબ ફેમિલી મિત્રોને. અમારા વિજયભાઈ પૂરેપૂરી રથયાત્રાને કવર કરવાના છે, અલગ અલગ તમને કન્ટેન્ટ બતાવવાના છે અલગ અલગ રથયાત્રામાં. તો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો પૂરો વિડીયો જોઈજો. ખૂબ માહિતી મળશે ને અલગ અલગ તમને નૃત્ય બતાવવામાં આવશે, અલગ અલગ ખતરા પ્રમાણે અલગ અલગ કન્ટેન્ટ બતાવવામાં આવશે. બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આગળ તમને સરસ મજાનો વિડીયો બતાવવામાં આવશે. અને જો ભાઈ અત્યારે છે ને આ બાજુ જો આજે વિડીયો ઉતારે છે અમારા પરેશભાઈ છે, ચિરાગભાઈ છે. તો એ પણ વિડીયો બનાવે છે. અને પાછળથી જો રથ આવે છે આપણે, તો એમના પણ દર્શન કરાવશું. અને આગળ હજી ઘણું બધું છે, એ પણ તમને બતાવશું. તો શું કહેવા પરેશભાઈ? બસ આનંદ. જો આ ભગવાન જગન્નાથની 41મી રથયાત્રા ભાવનગરમાં ભાઈ બીજા નંબરની નીકળે છે. અમે ઠેઠ વલભીપુરથી અહીંયા ભાઈ દર્શન કરવા આવ્યા છે અને ભાઈ રથયાત્રા નિહાળવા આવ્યા છે. તો સરસ મજાની રથયાત્રા નીકળે છે અને આપણે તમને સંપૂર્ણ વિજયભાઈ રથયાત્રા સરસ મજાના દર્શન કરાવશે. અને ભાઈ ઘણું બધું જોવાનું છે, આજ તો ઘણું બધું નવીન પણ છે આ રથયાત્રામાં. બધું તમને બતાવવાનું છે. તો ચાલો બના દેજો વિડીયોમાં. તો જો ભાઈ કંઈક આવું છે. અને આપણે ઘણું બધું છે હજી તો અત્યારે ચાલુ થયું છે. અને અમારા ચિરાગભાઈ શું કહેવા તમે? આવી રહ્યા છે અને આપણે વિજયભાઈ તમને દર્શન કરાવશે જગન્નાથ ભગવાનના. આગળ ઘણા બધા મિત્રો જે જોઈ શકો છો લાંબી અને ગુજરાતમાં બીજા નંબરની રથયાત્રા છે એવું છે. તો હાલો મિત્રો વિડીયોમાં ઠેઠ સુધી બિના રહેજો. વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો અહીંયા તો સરસ મજાના અત્યારે જો ટેમ્પા અને એવું બધું તૈયાર થઈ ગયું છે. અને આગળ હજી ઘણું બધું છે, એ તમને પણ બતાવશું. જો ભગવાન શ્રીને માજી સૈનિક સંગઠન દ્વારા ગાર્ડ ઓફ સ્ટાફ આખો આવી રહ્યો છે. તમે જોઈ શકતા છો ને પાછળ છે ને ગજરાજ હાથી. અને બસ અને જો હળો ટ્રેક્ટર ચાલુ થઈ ગયા છે. અને તમને બતાવશે જો અલગ અલગ બધામાં છે ને ક્યાં હજી આગળ જઈને તમને બધું બતાવશું. અત્યારે જો તમને પૂરો નજારો ફૂલે ફૂલ. તો આ બાજુ પણ છે જો. હાય સવાર તમે જોઈ શકતા છો મારા ગાય માતા અને મંદિર. તો આવું કંઈક બધું અલગ અલગ તમને જોવા મળશે. અહીંયા વૃક્ષારોપણ ઝાડવા મળી રહે એવું છે. અને આગળ અલગ અલગ છે બધા જોવા મળશે. જોવાની પાછળ પણ આવે છે. ઝાડવા મળી રહે. આવું બધું અલગ અલગ જોવા મળી રહે છે. તૈયારી થાય છે ફૂલે ફૂલ. જો બધા ચાર થાય છે. આવું છે બધું અલગ અલગ. હા જો આ બધા છે ને જો કમ્પ્લેટ રથયાત્રામાં જોડાવાના છે. અહીં તો ચાર મમ્મી લઈને આવ્યો છે. કૌશિકભાઈ પણ વિડીયો બનાવે છે. ભાઈ પણ
આગળ જેમ જઈશું ને એમ બધી અલગ અલગ સેવા તમને પ્રસાદીનું વિતરણ હાલે છે એવું છે અને સરસ મજાનું જો બે ભાઈને ચાર કરેલા છે અને તમે જોઈ શકતા છો અને હવે હળુ હળુ અહીંથી જો અમારા બહેનો ઉતર્યા છે હવે દુર્ગાભાઈની શક્તિ સાધના કેન્દ્ર તો ફાઇનલી જો આપણે છે ને રથયાત્રા અહીંયા ઘોઘા સર્કલ વટીને આપણે સરદારનગર પહોંચી ગઈ છે અને જો સરસ મજાનો આપણે હાથી છે ગજરાજ જોઈ શકતા છો આવ નજીક જઈને દેખાડીએ તો જો અહીંયા દુર્ગા શક્તિભાઈની મસ્ત મજાનું કર્તવ્ય તમને બતાવશે તો જોવા મળી રહેશે જો આપણે દૂધ કોલ્ડ્રિંકની પ્રસાદી છે એવું છે અને ભાઈ સેવા કરી રહ્યા છે એવું છે પણ દૂધની પ્રસાદી લઈ લીધી છે અને ભાઈ સરસ મજાનું આયોજન છે હવે છે ને ખટારાની શરૂઆત થઈ ગઈ છે તો આ પહેલો ખટારો છે અને આમાં બધું અલગ અલગ છે તમને જોવા મળશે ગ્રેટિંગ વાળા છે નંબર 2 તો તમને જોવા મળશે આની અંદર પણ અલગ અલગ બધી વસ્તુ અને પ્રસાદી છે તમે જો જય જગન્નાથ જય યુવક મંડા દુખ્યાનો આધાર છે કૃષ્ણ ભગવાનનું કેસરી રાત તો અહીંયા બધા મિત્રો છે ને યુટ્યુબર જ છે તમે જોઈ શકતા છો જોવો જોવો દેખાડે છે એવું છે તમને જોવા મળે અને હજી ઘણા બધા ખટારા બાકી છે જો તમે જોઈ શકતા છો અને આ છે શેકલા બધી સરસ મજાના માળા મૂકવા માટે અને બધું અલગ અલગ તમને જોવા મળશે જો શેકલાના માળા ને એવું બધું છે અને અહીંયા છે ને જો અને કઈ રીતનું બધું હોય જોવા મળશે જો તો મિત્રો તમે જોઈ શકતા છો કેવો મસ્ત ટેડી છે અને હવે ટૂંક જ સમયમાં તમને રથના દર્શન કરાવશું તો રથ પણ પાછળ પાછળ આવી રહ્યો છે